ગધેથડના જ્ઞાતનામ ગાયત્રી મંદિરના દર્શને જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા। સોમવારે ગઈકાલે સાંજે જૂનાગઢ રેન્જ આઈજી શ્રી રાજેન્દ્રસિંહજી ચુડાસમા ગધેથડના જ્ઞાતનામ ગાયત્રી મંદિરના દર્શને પધારી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિરના વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી લાલબાપુ તથા રાજુ ભગતના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે સ્થાનિક પત્રકારોને ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પૂજ્ય લાલબાપુના દર્શને હું અવારનવાર આવું છું। પૂજ્ય લાલબાપુ એક પરોપકારી સંત છે। તેમના દર્શન કરવાથી અલૌકિક આનંદ મળે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે। તેણે કારણે અહીં અવારનવાર આવવાનું મન થાય છે। આ પ્રસંગે ચુડાસમા સાહેબ સાથે રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન અને ભાયાવદરના સેવાભાવી ક્ષત્રિય આગેવાન તથા સમાજના કાર્યદક્ષ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તથા ભાલ વિસ્તારમાંથી ગુજરાત ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ જયવીરસિંહ ચુડાસમા, પૂર્વ પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ ચુડાસમા, અનિરુદ્ધસિંહ ચુડાસમા, દિલીપસિંહ વાઘેલા સહિત વિક્રમસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ ચુડાસમા વગેરે આગેવાનોએ પણ માતાજીના દર્શન કરી પૂજ્ય લાલબાપુ અને પૂજ્ય રાજુ ભગતના આશીર્વાદ લીધા હતા। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। ગધેથડ મુકામે પૂજ્ય લાલબાપુના દર્શન માટે આવ્યા। હું તો વર્ષોથી જ્યારે હું પોતે ડેપ્યુટી એસપી મોરબી હતો ત્યારથી બંદોબસ્ત વગેરેમાં બાપુ પાસે દર્શનથી આવતો, અવારનવાર આવું છું। ઇવન જુનાગઢ રેન્જનો ચાર્જ લીધો ત્યારે પણ હું બાપુના દર્શન માટે આવેલો। બાપુ પોતે માં ગાયત્રીના ઉપાસક છે અને ખૂબ એકદમ સંતની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાથી પણ ઉપર એ પ્રકારના પરોપકારી સંત છે। બાપુને મળીને અવારનવાર બાપુના દર્શન કરવાથી જે એક અલૌકિક આનંદ થાય છે અને એક ભક્તિમય વાતાવરણનું જે બાપુ અહીંયા પ્રસ્થાપિત કર્યું છે, વારંવાર અહીંયા આવવાનું મન થાય છે અને અમારા ભાલ વિસ્તારમાંથી પણ બધા આગેવાનો અહીંયા આવ્યા છે બાપુના દર્શન માટે। આજે ખૂબ વધારે સુંદર મોકો મળ્યો।